સાહેબનું જેમના નેતૃત્વમાં એમ કહી શકાય છે કે હર હંમેશને માટે છેવાડાના માનવીના ઉત્થાન માટે જેમને કાર્ય કર્યા છે, ત્યારબાદ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે। આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે। આઝાદીના દશકો સુધી દેશ પર એક હત્તું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચર વાળા લોકો સાખી શકતા નથી, એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે। કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે। એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો। કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે। મહિલાઓના હિતને અવગણવાની તો તેમની જૂની આદત છે। કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા।